પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ પર પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો સ્વાધ્યાય 6.2 તેનો પ્રશ્ન પહેલો નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું માપ શોધો। તો અહીંયા આપણે ત્રિકોણ આપેલો બરાબર, તો બે ખૂણાના માપ આપેલા, ત્રીજાનું શોધવાનું। તો પહેલાં તો આપણે કારણ કે સૌ પ્રથમ લખી નાખીએ કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલા થાય? 180 અંશ। આ જ બધામાં આપણે 6 દાખલામાં આ જ પહેલી લખવાના આવે બરાબર। તો અહીંયા લખીએ માટે તો x વત્તા આપણે 60 અંશ વત્તા 55 અંશ બરાબર 180, એટલે કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર છે 180। હવે માટે x બરાબર 60 અને 55નો સરવાળો 5 અને 10 ને 1 તો કે 11 બરાબર 115 અંશ બરાબર 180 અંશ। માટે x બરાબર 180 માઇનસ વત્તા છે, આ બાજુ વયા જાય તો આપણે માઇનસમાં થઈ જાય બરાબર। તો આપણે x બરાબર તો આપણે કેટલા આવશે? 180માંથી 115 બાદ કરીએ તો આપણે મળશે 65 અંશ। તેવી જ રીતના અહીંયા જો અહીંયા આમાં બે ખૂણા એટલે કે એક ખૂણાનું માપ આપ્યું છે, એકમાં x આપ્યું છે, ને આવી રીતના હોય એટલે આને શું સમજવાનું? તો કે આપણે કાટકોણ સમજવાનું બરાબર। એટલે તો અહીંયા આપણે સીધું આપણે કયું માપ લખવાનું આવશે? તો કે 90 અંશ। તો અહીંયા લખી નાખીએ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો, શોર્ટમાં લખ્યો છે માપનો સરવાળો એની જગ્યાએ બરાબર। હવે માટે x વત્તા 25 અંશ વત્તા 90 અંશ બરાબર 180 અંશ। હવે માટે x વત્તા 5 ને 9 10 ને 1 11 તો કે 115 અંશ બરાબર 180 અંશ। માટે x બરાબર 180 અંશમાંથી 115 અંશ બાદ કરીએ તો ઉપરના દાખલાની જેમ x બરાબર આપણે કેટલા મળશે? તો કે 65 અંશ મળશે। હવે દાખલા નંબર 3માં આપણે ઉપરની જેમ લખતા નથી ત્રિકોણના ત્રણેય માપ, તો અહીં ડાયરેક્ટ આપણે લખીએ છીએ x વત્તા 25 અંશ વત્તા 120 અંશ બરાબર 180 અંશ। માટે x વત્તા 20 અને 120 તો 140 અંશ બરાબર 180 અંશ। માટે x બરાબર 180 અંશમાંથી નાની આ સાઈડ વયા જાય તો માઇનસ થઈ જાય તો 140, તો x બરાબર 180માંથી 140 જાય તો આપણે કેટલા મળે? તો કે આપણે મળે 40 અંશ બરાબર। તો x બરાબર આપણે કેટલા મળ્યા? તો કે 40 અંશ। હવે આગળ આપણે બે ખૂણાના માપ આપ્યા હતા બરાબર, અહીંયા એક જ ખૂણાનું આપ્યું છે, આમાં અહીંયા બે x આપ્યા છે, તો આપણે શું કરવાનું? જેમ કરીએ એમ જ કરવાનું બરાબર। તો અહીંયા લખીએ માટે x વત્તા x વત્તા 40 અંશ માઇનસ બરાબર 180 અંશ। માટે અહીંયા x છે તો આપણે 2x લખી નાખીએ વત્તા 40 અંશ બરાબર 180 અંશ। હવે 2x બરાબર 180 અંશમાંથી આપણે 40 અંશ બાદ કરવાના છે, તો 2x બરાબર 180માંથી આપણે 40 બાદ કરી નાખીએ તો આપણે 140 અંશ મળ્યા। તો માટે
અહીંયા એક્સ બરાબર 140° ને આ છે એ આપણે ભાગાકારમાં વહી જાય તો અહીંયા નીચે આવી જાય, બરાબર. તો અહીંયા લખીએ સાઈડમાં ખાલી સમજ માટે, તો 70 દુ તો 140 થાય. તો અહીંયા આપણે 2 2 કાઢી નાખીએ તો આપને શું મળે, આવી રીતના ઉડાડી દઈએ, બરાબર. આમ ઉડાડી દો તો ઉપર આપને કેટલા મળશે, તો એક્સ બરાબર આપને મળશે 70°. એ સાઈડમાં ખાલી બતાવવા માટે, બરાબર. તો આપણે શું મળ્યું, તો કે 70 મળ્યા. હવે તેવી રીતના અહીંયા ત્રણેય ખૂણામાં એક્સ છે, તો અહીંયા આપણે શું લખવાનું, તો એક્સ વત્તા એક્સ બરાબર 180°. તો માટે કેટલા થયા એક્સ, તો કે 3x બરાબર 180°. માટે એક્સ બરાબર 180° છેદમાં અહીંયા શું વયા જશે, તો કે છેદમાં આપણે 3 જતા રહે, બરાબર છે 180. તો માટે તો અહીંયા હું લખી નાખું કે 180 એટલે કે 60 3 અથવા તો 6 તેરી 18 એટલે કે 60 ગુણ્યા હું 3 કરું નાખું, બરાબર છે. તો આ 3 વયા જાય તો મારી પાસે કેટલા મળે, તો કે 60. તો એક્સ બરાબર આપણે કેટલા મળ્યા, તો કે 60°. તો ત્રણેય ખૂણામાં એક્સ બરાબર કેટલા આવશે, તો કે 60 આવશે. એટલે આપને કેટલા મળે, તો કે ટોટલ 180° મળી જાય. હવે તેવી રીતના અહીંયા એક કાટખૂણ છે, અહીંયા 2x છે અને અહીંયા x છે. તો એમાંય તે સેમ જ કરવાનું બધામાં, બરાબર. તો એક્સ માટે એક્સ વત્તા 2x વત્તા અહીંયા તો આપણે કયા લેવાના, તો કે 90°, બરાબર 180°. હવે 2 ને 1 3, બરાબર, એટલે 3x થઈ ગયા વત્તા 90° બરાબર 180°. માટે 3x બરાબર 180°માંથી આપણે 90° બાદ કરી નાખીએ. માટે 3x બરાબર 180માંથી આપણે 90° બાદ કરી નાખીએ તો આપણે કેટલા મળે, તો કે 90°. માટે એક્સ બરાબર 90° ને આ એક્સ 3 છે એ આપણે ક્યાં લઈ લઈએ, તો કે ભાગાકારમાં. તો માટે એક્સ બરાબર તો અહીંયા 33 છેદમાં 3 ઉડી જાય તો આપને કેટલા મળે, તો કે 30° મળે.